હાથી અને સસલાની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક જંગલમાં હાથીઓનું મોટું ટોળું હતું. તે ટોળાના રાજાનું નામ ગજરાજ હતું. તે ખૂબ જ ગંભીર અને બહાદુર હતો. ગજરાજના શાસનમાં સૌ સુખેથી જીવતા હતા. તે દરેક નાની મોટી સમસ્યાનું નિરાકરણ લાવતા. એક વખત તેમના વિસ્તારમાં વરસાદના અભાવે દુકાળ પડ્યો. જંગલના તમામ પ્રાણીઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા અને પાણી અને ખોરાક માટે તૃષ્ણા કરવા લાગ્યા. બધા હાથીઓએ ગજરાજને કોઈક ઉપાય શોધવા કહ્યું, કારણ કે હવે તો હાથીઓ પણ પાણીના પ્રત્યેક ટીપાને તડપવા લાગ્યા હતા. ગજરાજને આખી સમસ્યા પહેલેથી જ ખબર હતી, પણ તે કોઈ ઉપાય વિચારી શકતો ન હતો. ત્યારે એક વૃદ્ધ હાથીએ કહ્યું, મારા દાદાના સમયમાં પણ આવો જ દુષ્કાળ પડ્યો હતો. તેમના સમયમાં હાથીઓનું ટોળું પશ્ચિમ તરફ ગયું હતું અને ત્યાં એક વિશાળ તળાવ છે જેનું પાણી ક્યારેય સૂકતું નથી. આપણે ત્યાં પણ જવું જોઈએ. ગજરાજ અને આખા ટોળાને વૃદ્ધ હાથીનું સૂચન ગમ્યું. બધાએ ત્યાં જવાનું નક્કી કર્યું. દિવસ દરમિયાન ખૂબ ગરમી હતી, તેથી બધાએ રાત્રે મુસાફરી કરી અને થોડા દિવસોની મુસાફરી પછી તેઓ તે તળાવ પર પહોંચ્યા અને બધાએ તેમના હૃદયની સામગ્રી માટે પાણી પીધું અને સ્નાન કર્યું. તળાવની આસપાસ મોટી સંખ્યામાં સસલા પણ રહેતા હતા. હાથીઓના આગમનને કારણે તેમના પર અંધકાર છવાઈ ગયો. હવે દરરોજ હાથીઓના પગ નીચે કેટલાક સસલા આવી જતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થતા અને કેટલાક મૃત્યુ પણ પામતા. બધા સસલા ખૂબ જ નારાજ થયા અને એક ઇમરજન્સી મીટિંગ બોલાવી. સભામાં વિવિધ મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. એક સસલાએ આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવાની સલાહ આપી હતી, જ્યારે બીજા કોઈએ હાથીઓ પાસેથી બદલો લેવાની વાત કરી હતી. ત્યારે એક સસલાએ કહ્યું, મિત્રો, હાથી બહુ મોટું પ્રાણી છે. તેના પર વિજય મેળવવો એ સિંહની શક્તિમાં નથી, તેથી આપણે બહુ નાના જીવ છીએ. આપણે આપની બુદ્ધિ વાપરવી પડશે. આપણે હોશિયારીથી કામ કરવું પડશે અને હાથીઓને અહીંથી ભગાડવો પડશે. આ પછી સસલાએ બધાને એક પ્લાન સંભળાવ્યો. બધા સસલાઓને તેની યોજના ગમી અને તેનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું. યોજના હેઠળ છોટું નામના સસલાને યોજનાના મુખ્ય પાત્ર તરીકે પસંદ કરવામાં આવ્યો, કારણ કે છોટું સસલું ખૂબ જ સ્માર્ટ અને વસ્તુઓ બનાવવામાં ખૂબ જ નિપુણ હતું. બધા સસલાઓએ મળીને છોટુને પોતાનો સંદેશવાહક બનાવ્યો અને તેને હાથીઓ પાસે મોકલ્યો. નાનું સસલું જઈને ઊંચા ટેકરા પર બેસી ગયું. હાથીઓ આ ટેકરા પાસે પાણી પીવા જતા હતા કે તરત જ હાથીઓનું ટોળું ટેકરા પાસેથી પસાર થતું હતું. છોટું બોલ્યો, હે ગજરાજ, મારું નામ છોટું છે અને હું ચંદ્રદેવનો દૂત છું. ચંદ્ર આપણો ગુરુ છે અને હું તેનો સંદેશ લઈને આવ્યો છું. ગજરાજ અને તેનું ટોળું ત્યાં એકાએક થંભી ગયું અને નાનકડા સસલાની વાત સાંભળીને ગજરાજે પૂછ્યું, અરે ભાઈ, તમે કયો સંદેશ લઈને આવ્યા છો? છોટું સસલાએ કહ્યું, તમારું ટોળું આ તળાવ પાસે આવીને રહેવા લાગ્યું છે, જેના કારણે અહીં રહેતા ઘણા સસલા હાથીઓના પગ નીચે આવી જવાથી મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. આ બધું જોઈને આપણા આરાધ્ય ચંદ્ર ભગવાન, તેઓ ખૂબ ગુસ્સે છે અને જો હાથીઓનું ટોળું આ સ્થાન છોડશે નહીં તો તેઓ તમને શાપ આપશે. ગજરાજે છોટું સસલાની વાત પર વિશ્વાસ ન કર્યો અને છોટુને પૂછ્યું, ચંદ્રદેવ ક્યાં છે? હું પણ તેને જોવા માંગુ છું. છોટું બોલ્યો, આજે ચંદ્રદેવ પોતે અહીં આવ્યા છે. જો તમારે તેમના દર્શન કરવા હોય તો મારી સાથે આવો. તે રાત પૂર્ણિમાની રાત્રિ હતી અને ચંદ્રદેવ ખરેખર હાજર હોય તેમ તળાવમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. ચંદ્રદેવને જોઈને ગજરાજ ખૂબ ડરી ગયો અને ગજરાજની હાલત જોઈને છોટું બોલ્યો, ગજરાજ, હવે તમને ખાતરી થઈ ગઈ છે અને જો તમને કોઈ શંકા હોય તો તમારી સામે રહેલા ચંદ્રદેવને પૂછો. જેમ જેમ ગજરાજે ચંદ્રદેવને પ્રણામ કરવા માટે પંચંદ્રમાની છબી પાસે ટ્રંક લીધો કે તરત જ થડમાં પવનને કારણે છબી ખસવા લાગી. આ જોઈ ગજરાજ ગભરાઈ ગયો અને પાછળ હટી ગયો. આને યોગ્ય ક્ષણ ગણીને નાના સસલાએ કહ્યું, જુઓ ગજરાજ, ચંદ્રદેવ એટલો ગુસ્સે છે કે તેઓ તમારા અભિવાદન પણ સ્વીકારતા નથી. સારું છે કે તમે જલ્દી તમારા ટોળા સાથે આ સ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ, નહીંતર ચંદ્રદેવના ક્રોધ અને શ્રાપથી તમને કોઈ બચાવી શકશે નહીં. છોટુની વાત સાંભળીને અને ભયભીત થઈને ગજરાજ અને તેનું ટોળું તે જગ્યાએથી ચાલ્યા ગયા. હાથીઓના જતાની સાથે જ સસલામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ અને બધાએ નાનકડા સસલાને હર્ષોલ્લાસ આપવાનું શરૂ કર્યું. હાથીઓના ટોળાના વિદાયના થોડા દિવસોમાં જ વરસાદ શરૂ થયો અને જળસંકટનો અંત આવ્યો.
આ બાજુ સસલા અને હાથી બધા સુખેથી રહેવા લાગ્યા. શીખ: સસલા અને હાથીની વાર્તા આપણને શીખવે છે કે ચતુરાઈથી વ્યક્તિ અનેક ગણી મજબૂતને પણ હરાવી શકે છે અને મોટી મોટી સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.